તો સ્વાગત છે તમારો અમારા નાના અમથા વ્લોગમાં। આજે અમારે જવાનો તો વોટર પાર્કમાં નાહવાનો। અમે ઘરેથી નીકળી ગયા છીએ ને અમે પછી ગયા સીધા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા। આપણે ખાવા જાવ એટલે ગાડીને પણ ખવડાવવું તો પડે જ। પેટ્રોલ પંપેથી અમે ગાડી કરી દીધી હાલતી ને અમે પછી ગયા સીધા વોટર પાર્કમાં નાહવા। તો જો હવે અમે વોટર પાર્કમાં પહોંચી ગયા છીએ ને તમે જો કેવા મસ્ત ઠંડા ઠંડા ફુવારા ચાલુ છે ને મારા બેન ને મારા મમ્મી તો જો સીધા નાવા ગળી ગયા। ફુવારા તો આમ એવા છે કે જાણે આપણે એમ થાય કે બરફ ન પડતો હોય અંદર। અને આમ જો અમારી નાની એવી ઢીંગલીને બિચારીના શેડા હેલા જાય તો એ કેવી નાઈ હે। હું તો ચશ્મા પહેરીને આવી ગઈ છું સીધી વેવ પુલમાં નાહવા। અને જો કેવું મસ્ત મજા આવે છે ને કેવા મસ્તી મોજ કરે બધા। ઉનાળાની સિઝન હોય એટલે આપણે બધાને તો નાહવાનું તો આમ કેટલો હરખ થતો હોય ને એમાં વોટર પાર્કમાં વિડિયા જોઈને તો કેટલો જીવ બળતો હોય માણસને કે હાલો જલ્દી વોટર પાર્કમાં નાહવા જાય। ને મને તો જાણે બહુ વોટર પાર્કમાં જવાનો શોખ છે ને હું તો બહુ હરખોડી હું બધે જવાની। એટલે હું તો સીધી રેડી થઈ ગઈ વોટર પાર્કમાં જવા માટે ને જો મેં તો આઈફોન નાખી દીધો સીધો પાણીના અંદર ને હું હવે આવી ગઈ છું નાના છોકરાની રાઇડ્સમાં। કેમ કે મોટી મોટી રાઇડ્સ હતી એમાં તો મને બહુ બીક લાગતી હતી એટલે હું તો નાના છોકરા ભેગી આવી ગઈ છું। અને આમ જો કેવા મસ્ત મજાના પગથિયા હે કેવા આમ જો કેવા મસ્ત મજાના લપચ્યા અમે આમાં લપચ્યામાં ગયા હોય ને ગોથું મારી ગયા હોય તો શું કરી લેવું। આ જો આ ભૂંગળામાં કેવી બીક લાગે। અંદર જાતી હતી ત્યારે તો ઘડીક તો મને એમ થયું કે બહાર નીકળીશ કે નહીં નીકળું। આ તો સારું કે જો બહાર તો નીકળી ગયા અને બપોરનો ટાઈમ થઈ ગયો છે। હવે નાઈ નાઈને બધા ધરાઈ ગયા। બપોરનો ટાઈમ થઈ ગયો ને હવે બધા થઈ ગયા ફૂલ ભૂખા અને અમે આવી ગયા છીએ પેટનો ખાડો બોળવા। હાલો બધા આવી જજો જમવા। જો બધાની થાળીમાં કેટલા કેટલા જાંબુ એ જાણે કોઈ જોયા જ ન હોય અને બધા જો બેહી ગયા ભૂખણની જેમ ખાવા। તો હવે અમે નાઈને નીકળી ગયા છીએ બહાર। તો જો અમારા બધાના ડાચા કેવા મસ્ત રૂપાળા થઈ ગયા છે। તો તમને બધાને જોઈને ખ્યાલ તો આવતો જ હશે કે કેવા રૂપાળા થઈ ગયા છે। તો હાલો હવે અમારા ભાઈ જો ગાડી લઈને આવે છે અને હવે અમે ઘરે જવા માટે નીકળી છીએ। અને હવે અમને રસ્તામાં પહોંચ્યા ને ફૂલ ભૂખ લાગી ગઈ હતી એટલે અમે તો સીધા પછી ગયા ગાંઠિયા ખાવા। ફાઇનલી હવે હું ઘરે પહોંચી ગઈ છું। મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।